हार्दिक पटेल લોકસભાની ચૂંટણી લડવા માંગે છે। આ મામલે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી, જે મામલે હાઈકોર્ટ આજે ચુકાદો આપી શકે છે। મહત્વનું છે કે હાર્દિક પટેલે અનામત આંદોલન સમયે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરી હતી, જે મામલે હાર્દિક પટેલને 2 વર્ષની સજા ફટકારવામાં આવી। હાર્દિક પટેલ હાલ જામીન પર જેલની બહાર છે। હવે હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ રાખવા માંગ કરી। રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હાર્દિક પટેલ કોઈ અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી। આ મામલે હાર્દિકના વકીલ રાજ્ય સરકારના વકીલની દલીલો પૂર્ણ થઈ ગઈ છે। આજે હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે। આ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। દિવ્યા, હાઈકોર્ટમાં આજે હાર્દિક પટેલને લઈને ચુકાદો આવી શકે છે અને આ એટલા માટે સૂચક છે કારણ કે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી લડવા માંગે છે હાર્દિક। જી, ખાસ કરીને જણાવી દઉં કે લોકસભાનું ઇલેક્શન લડવા માટે કોઈ પણ રાજકીય અવરોધો ઉભા ન થાય તેને લઈને હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ ચૂકી છે। સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે મહાત્મા ગાંધીએ પણ જનતાની સેવા કરી હતી। મહાત્મા ગાંધીએ પણ કોઈ પણ પ્રકારના સાંસદનું કે કોઈ પણ પ્રકારનું ઇલેક્શન લડ્યા ન હતા। જનપ્રતિનિધિ બનવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી હોતી। રાજકીય નેતાઓમાં પણ આ પ્રકારનો એક ટ્રેન્ડ જોવા મળતો હોય છે, ખાલી ખોટું સમાજનું નામ આપીને પોતાની કારકિર્દી વધારતા હોય છે। જ્યારે બીજી તરફ કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પટેલ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે, અગાઉ પણ આવા 30 થી વધુ કેસોમાં તેને સંડોવણી છે। ત્યારે સરકાર બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે હાર્દિક સામે માત્ર વિસનગરમાં રાયોટિંગના ગુનામાં જે કેસ નોંધાયો છે, હજી અન્ય જે કેસો છે તેમાં આક્ષેપો છે સાબિત થયા નથી અને જેથી તેમને ચૂંટણી લડવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર આપેલો છે। હાર્દિક પટેલને ચૂંટણી લડવા માટેની કોર્ટ પણ પરવાનગી આપે તેવું કોર્ટમાં બચાવ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી છે। આમ બંને પક્ષોની દલીલો આખરે પૂરી થઈ છે। કોર્ટ ચુકાદો આપશે। ચુકાદા ઉપર મહત્વનું નજર ટળી રહેશે કે હાર્દિકને ઇલેક્શન લડવું કે નહીં। લોકો પણ હવે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા છે। કોંગ્રેસમાં જોડાયા પછી હાર્દિક પટેલે જામનગરમાં બેઠક પરથી લડવાનો જે ઈચ્છા વ્યક્ત કરી હતી, સાથે જ હવે કોંગ્રેસમાં જોડાયા પછીની જે રાજકીય અટકળોને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક દ્વારા આજે જે અરજી કરવામાં આવી હતી, અરજી પગલે આજે થોડીક જ વારમાં કોર્ટ પોતાનો ચુકાદો આપશે।